આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલ વ્રતકથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ફાગણ માસના શુદ્ધ પક્ષમાં આવનારી એકાદશી એટલે કે આમલકી એકાદશીનું શુભ મુહૂર્ત, તેમનું મહાત્મ્ય, આમલકી એકાદશીની પૂજા વિધિ અને આમલકી એકાદશીમાં શા માટે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે તે વિશે જાણીશું. ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીને આમળા એકાદશી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે આમળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. આ એકાદશીને મનોકામના પૂર્ણ કરવાવાળી એકાદશી પણ કહેવામાં આવે છે. આમળાના ઝાડની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ કે આમલકી એકાદશી ક્યારે છે તે, પૂજાનું મુહૂર્ત, આમળાની પૂજાનું મહત્વ અને પારણ સમય. ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી 19 માર્ચ રાત્રે 12:22 કલાકે શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે 20 માર્ચે રાત્રે 2:23 કલાકે સમાપ્ત થશે. ઉદયા તિથિને આધારે આમલકી એકાદશીનું વ્રત 20 માર્ચ બુધવારના રોજ કરવામાં આવશે. આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી સાંભળીશું આમલકી એકાદશીનું મહત્વ. પુરાણ અનુસાર આમલકી એકાદશીનું વ્રત રાખવાથી બધા જ તીર્થોના દર્શન કર્યા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે અને સાથે સાથે યજ્ઞ કર્યા બરાબર ફળની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જાણીએ પૂજા મુહૂર્ત અને પારણા સમય. આમલકી એકાદશીનું પૂજા મુહૂર્ત 20 માર્ચના દિવસે સવારે 6:25 થી 9:27 સુધી છે અને ત્યાર પછી બીજા દિવસે એટલે કે આમલકી એકાદશીનો પારણા સમય 21 માર્ચના દિવસે સવારે 9 વાગ્યાની આસપાસ કરવામાં આવશે. ત્યાર પછી સાંભળીશું આમળાની પૂજાનું મહત્વ. આમલકી એકાદશીના દિવસે આમળાની પૂજાનું શું મહત્વ છે? આ દિવસે નાહવાના પાણીમાં આમળા નાખીને સ્નાન કરવાથી અન્ય કોઈની નકારાત્મક ઉર્જા અસર કરતી નથી અને વ્યક્તિના અગાઉ અટકેલા તમામ કાર્યો પૂર્ણ થઈ જાય છે. આનાથી વ્યક્તિને જાણતા અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે. તેમની મનોકામના પૂર્ણ કરવા માટે સવારે ઉઠીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો. આ પછી વિધિપૂર્વક પૂજા કરતી વખતે શ્રીહરિને પીળા ફૂલ, માળા અને પીળા ચંદન અને તુલસી જળ અર્પિત કરો. ત્યાર પછી સાંભળીશું કે આમલકી એકાદશીના દિવસે શા માટે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરવા માટે ભગવાન વિષ્ણુની નાભીમાંથી જન્મ લીધો હતો. તેઓ પોતાની ઉત્પત્તિ વિશે જાણવા માંગતા હતા. આ માટે ભગવાન બ્રહ્માએ ભગવાન વિષ્ણુની તપસ્યા શરૂ કરી. જ્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા ત્યારે ભગવાન બ્રહ્માએ ખૂબ જ ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ વહી ગયા. આમળાના ઝાડની ઉત્પત્તિ એ તેમના આંસુમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. બ્રહ્માજીના આ શુદ્ધ ઈશારાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ કહ્યું, બ્રહ્માજી, આજે તમારા આંસુમાંથી આમળાનું ઝાડ ઉગ્યું છે, તેથી આ વૃક્ષ અને તેનું ફળ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય રહેશે. હવેથી આમળાના ઝાડમાં તમામ દેવી દેવતાનો વાસ થશે. જે કોઈ વ્યક્તિ આમલકી એકાદશીનું વ્રત કરશે અને તમામ વિધિઓ સાથે આમળાના ઝાડ નીચે મારી પૂજા કરશે, તેની તમામ મનોકામના પૂર્ણ થશે, એના પાપોનો નાશ થશે અને તેને મોક્ષની પ્રાપ્તિ થશે. એવું કહેવાય છે કે ત્યારથી જ આમલકી એકાદશી પૂર્ણ ભક્તિ સાથે મનાવવામાં આવે છે. આ એકાદશીના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ગરીબોને ભોજન અને કપડાનું દાન કરવું જોઈએ. પંખીને ચણ નાખવી જોઈએ.
પશુને ચારો નાખવો જોઈએ. અને ભગવાન શિવજીનું વાહન એવા નંદી કહેતા કે બળદ પોઠિયાને ઘાસચારો નાખવો એ ખૂબ જ પુણ્ય કાર્ય માનવામાં આવે છે. તેથી જ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. બોલો શ્રી હરિ ભગવાન વિષ્ણુ નારાયણની જય. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ.